हेलो, नमस्ते वाला विद्यार्थी मित्रों। धोरण 7 विषय संस्कृत विषय में આપણે આજે એક નાનકડું કાવ્ય કે જેનો એકમ છે ચટક ચટક. ચટક એટલે ચકલી. તો તમારા પુસ્તકમાં પાના નંબર 13 ઉપર ખોલો એટલે આપણને આપણું આ કાવ્ય છે એ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ચટક એટલે ચકલી કે તમે બધા ચકલીથી કંઈ અજાણ નથી. તમે અમદાવાદ ગયા હશો, વડોદરા ગયા હશો. વડોદરા કમાડી બાગમાં જે પ્રાણી સંગ્રહાલય છે ત્યાં આગળ પણ એક પક્ષીઘર આવેલું છે. ત્યાં પણ અનેક પ્રકારની ચકલીઓ એટલે કે પક્ષીઓ જોવા મળતા હોય છે. અમદાવાદ કાંકરિયા તળાવ પાસે પણ પ્રાણી સંગ્રહાલય આવેલું છે, ચિડિયાઘર, કે ત્યાં પણ અનેક પ્રકારના પક્ષીઓ આપણને જોવા મળે છે. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા હોય તો આ બધું જોયેલું પણ હશે, અને કોઈ ના ગયા હોય તો જ્યારે જાઓ ત્યારે પણ આ પક્ષીઓ જુદી જુદી જાતના જોજો. કોઈનો અવાજ જુદો હોય, કોઈને પીછા રંગબેરંગી હોય, એવા અનેક પ્રકારના પક્ષીઓ ચિડિયાઘરમાં ત્યાં આગળ રહેતા હોય છે. તો અહીં આગળ બાળકોને ઘર આંગણાના પશુ પક્ષીઓ ખૂબ જ ગમતા હોય છે. ચકલી છે, કબૂતર છે, પોપટ છે, આ બધા ઘર આંગણાના પક્ષીઓ કહેવાય. જ્યારે પશુઓ ગાય, ભેંસ, બળદ, કૂતરો, ગધેડો, ઘોડો, આ બધા ઘર આંગણાના પશુઓ એટલે કે પ્રાણીઓ કહેવાતા હોય છે. એ પ્રાણીઓ પણ મોટા નહીં, પણ બાળકોને હંમેશા નાના વધારે ગમતા હોય છે. કે કૂતરી હોય તો કૂતરીના ગલુડિયા આપણને ખૂબ જ ગમે રમાડવા. બિલાડીના બચ્ચાને શું કહીએ? મીંદડું. એ બિલાડીના બચ્ચા પણ આપણને ખૂબ રમાડવા ગમતા હોય છે. તો બાળકોને આવા પશુ પક્ષીઓ ખૂબ જ ગમે. બાળકો તેમને ખવડાવે, પીવડાવે અને વહાલ કરે અને નવડાવે પણ ખરા. આ બધું કરીને ખૂબ એમની સાથે રમત રમતા હોય, અને રમત રમતા રમતા બંને ખુશ પણ થતા હોય છે, રાજી પણ થઈ જતા હોય છે. આવી આ નાનકડી કવિતામાં ચકલી સાથે જે બાળકની વાતચીત રજૂ થઈ છે, તે વાતચીત આપણી માતૃભાષાની જેમ, કઈ છે આપણી માતૃભાષા? ગુજરાતી. આપણી માતૃભાષાની જેમ સંસ્કૃત ભાષામાં પણ એટલી જ સ્વાભાવિકતાથી જ પશુ પક્ષી સાથે વાર્તાલાપ કરી શકાય છે. એ આ કાવ્ય ઉપરથી આપણને સમજાય, તેમજ કાવ્ય ઉપરથી બોધ પણ શીખવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પુસ્તકમાં પાના નંબર 13 ખોલો. પાના નંબર 13 ઉપર આપણે જે ત્રણેય કાવ્ય પંક્તિઓ છે એ જોઈએ, સરસ મજાથી વાંચન કરીએ છીએ. કે ચટક ચટક રે ચટક, ચીવ ચીવ કુંજસે ત્વામ વિહગ, નીડી નિવસસી સુખેન ડયસે, ખાદસી ફલાની મધુરાણી, વિહરસી વિમલે વિપુલે ગગને, નાસ્તિ જન ખલુ વારયિતા. માતા પિતરા વિહ મમ નસ્ત, એકાંકી ખલુ ખિન્ન અહમ
સંધિ છૂટી પાડીને વાંચવાનું. ખિન્ન અહમ. એહી સમીપમ ચીવ ચીવ મિત્ર દદામી તુભ્યમ બહુધાન્યમ ચણકમ સ્વીકુરુ પીબરે નીરમ ત્વમ પુનરપી રટ ચેવ 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 તોષય મામ કુરુ મધુરા લાપમ પાઠ્ય મામપી તવ ભાષામ. આ કાવ્ય પંક્તિના ગાન પછી આપણે શબ્દાર્થ સાથે ભાષાંતર કરતા જઈએ. તો તમે નોટ પણ ખોલજો. નોટની અંદર મારી સાથે સાથે શબ્દાર્થ પણ નોટની અંદર લખવાના છે બધાએ. બરાબર? તો જોજો, ચટક ચટક રે ચટક. ચટક એટલે હે ચકલી. આપણે થોડી લાઈન મારી દઈએ એટલે શબ્દાર્થ લખવામાં સરળતા રહે. ચટક એટલે હે ચકલી અથવા તો ચકલી. રે ચટક એટલે રે ચકલી. ચીવ ચીવ એટલે શું કહે છે? ચીવ ચીવ એટલે ચી ચી. ચીવ ચીવ એટલે ચી ચી. કુંજસી એટલે બોલે છે, ગાય છે, કુંજન કરે છે. બોલે છે, ગાય છે, કુંજન કરે છે. ત્વમ, ત્વમ એટલે તું, ત્વમ એટલે તું. અને વિહગહ એટલે હે પક્ષી. વિહગહ એટલે હે પક્ષી અથવા પંખી. ત્યાર પછી આગળ જોઈએ એનું ચટક ચટક રે ચટક ચીવ ચીવ કુંજસી તવ વિહગહ. એનું ભાષાંતર આપણે જોઈએ તો ચટક ચટક રે ચટક ચીવ ચીવ કુંજસી ત્વમ વિહગ. ચકલી ચકલી રે ચકલી. ચકલી ચકલી રે ચકલી હે પક્ષી. કુંજસી ત્વમ વિહગહ તું ચીચી બોલે છે. તો ચીચી બોલે છે. ત્યાર પછી આપણે આગળનું જોઈએ.
નીડે નિવસસી સુખેન ડયસે ખાદસી ફલાની મધુરાણી. નીડે એટલે માળામાં, પક્ષીઓ ક્યાં રહે છે? માળામાં. નીડે એટલે માળામાં. નિવસસી એટલે રહે છે. નિવસસી એટલે રહે છે. સુખેન એટલે સુખેથી. ડયસે એટલે ઉડે છે. નાસ્તિ દયસે, હા, દયસે ખાદસી. ખાદસી એટલે ખાય છે. ફલાની મધુરાણી. શું કહે છે? ફલાની મધુરાણી. ફલાની એટલે ફળો અને મધુરાણી એટલે મધુર. મધુરાણી ફલાની. મધુર ફળો. વિહરસી. વિહરસી એટલે વિહરે છે. વિમલે વિપુલે ગગને સ્વચ્છ વિશાળ આકાશમાં. સ્વચ્છ વિશાળ આકાશમાં. સ્વચ્છ વિશાળ આકાશમાં. નાસ્તિ એટલે નથી. જનઃ એટલે માણસ, પ્રાણી. નાસ્તિ એટલે નથી. ખલુ. ખલુ એટલે ખરેખર. અને વારયિતા એટલે રોકનાર. વારયિતા એટલે રોકનાર. તો જુઓ કમ્પ્લીટ ભાષાંતર બીજી કઈ પણ નીડે નિવસસી સુખેન ડયસે ખાદસી ફલાની મધુરાણી. કે તું માળામાં રહે છે, સુખેથી ઉડે છે અને મીઠા મીઠા ફળો ખાય છે. મધુરાની એટલે મધુર ફળો, મીઠા ફળો. વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તિ જનઃ ખલુ વારયિતિ. કે તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે. નાસ્તિક જન ખલુ વારયિતા. ખલુ એટલે ખરેખર. ખરેખર તને રોકનાર કોઈ નથી. આકાશમાં પક્ષીઓ ઉડતા હોય તો પક્ષીઓને કોઈ રોકી શકશે? ના, પક્ષીઓને રોકનાર કોઈ છે નહીં. તો લખો બસંતરેનો. નીડે નિવસસી સુખેન ડયસે. કે તું માળામાં રહે છે, સુખેથી ઉડે છે.
તો માળામાં રહે છે અને સુખેથી ઉડે છે, પણ શું ખાય છે? મધુર ફળો ખાય છે, મીઠા મીઠા ફળો ખાય છે. વિહરસી વિમલે વિપુલે ગગને, કે તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે. તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે. નાસ્તિજન ખલુ વારયિતા, ખરેખર તને રોકનાર કોઈ નથી. હવે આપણે જોઈએ કાવ્યપંક્તિ નંબર 3 કે માતા પિતરૌ પિતરા વિહ મમ ન અસ્ત એકાંકી ખલુ ખિન્ન અહમ એહિ સમીપમ ચીવ ચીવ મિત્ર દદામી તુભ્યમ બહુધાન્યમ. તો મારી સાથે શબ્દાર્થ પર લખતા રહેજો. માતા પિતરા વિહ માતા પિતરા વિહ એટલે માતા પિતા અહી. શું કહે છે? માતા પિતા અહી. મમ એટલે મારા. નસ્ત નસ્ત એટલે નથી. એકાંકી એકલો. ખલુ એટલે ખરેખર. ખિન્ન અહમ, ખિન્ન અહમ એટલે હું, ખિન્ન એટલે દુઃખી. એહી એહી એટલે આવ. સમીપમ પાસે, નજીક, આગળ આવી ગયેલો છે. ચીવ ચીવ મિત્ર, ચીવ ચીવ મિત્ર હે ચી ચી મિત્ર. ચીવ ચીવ મિત્ર એટલે ચી ચી મિત્ર, ચી ચી મિત્ર હે ચી ચી મિત્ર. દદામી, દદામી એટલે આપું છું. તુભ્યમ એટલે તને. બહુધાન્યમ એટલે ઘણા દાણા, પણ શાના દાણા? અનાજના. બહુધાન્યમ. ઘણા દાણા. તો જુઓ ફરી એકવાર ભાષાંતર. માતા પિતરા વિહ મમ નસ્ત એકાંકી ખલુ ખિન્ન અહમ. મારા માતા પિતા અહીં નથી, ખરેખર હું એકલો હોવાથી દુઃખી છું.
एहि समीपम चीव चीव मित्र ददामी तुभ्यम बहुधान्यम के हे चीची, हे चीची, चीची एटले चकलीने कहे छे के हे चीची चकली मित्र नजीक आव, तने घणा दाणा आपું છું કે તને ઘણા અનાજના દાણા આપું છું। તો લખો ભાષાંતર મિત્રો। શ્લોક નંબર 3 ને લખીએ છીએ આપણે કે મારા માતા પિતા અહીં નથી। मारा माता पिता अही नथी। एकांकी खलु खिन्न अहम खरेखर हूँ एकलो होवाथी दुखी छूँ। खरेखर हूँ एकलो होवाथी दुखी छूँ। एहि समीपम चीव चीव मित्र ददामी तुभ्यम बहुधान्यम, हे चीची चकली मित्र हे चीची चकली मित्र नजीक आव, तने घणा अनाजना दाणा आपું છું। फरी जुओ माता पिता विहम ममनस्त एकांकी खलु खिन्न अहम, मारा माता पिता अही नथी खरेखर हूँ एकलो होवाथी दुखी छूँ। एहि समीपम चीव चीव मित्र ददामी तुभ्यम बहुधान्यम, हे चीची चकली मित्र नजीक आव, तने घणा अनाजना दाणा आपું। तने घणा अनाजना दाणा आपું। त्यार पछी आपणे आगळ जोईए। चणकम स्वीकुरु पिबरे नीरम त्वं पुनरपि रट चीव चीव, तोषै माम कुरु मधुरालापम पाठ्यम माम अपि तव भाषाम। एना शब्दार्थ मारी साथे साथे शब्दार्थ पण तमे बधा लखता रहेशो। के चणकम, चणकम एटले चणनो, स्वीकुरु एटले स्वीकार कर, पीबरे नीरम, पीब एटले पी, नीरम एटले पाणी, त्वम एटले तो, पुनरपि एटले फरीवार, रट चीव 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 अथवा तो चीव चीव रट, चीव 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 रट, ची ची चीनु तू रटन कर। ची 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 नु तू रटन कर एटले के ची 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 बोल। तोषै
તોષય એટલે સંતોષ આપ. મામ કુરુ, કુરુ એટલે કે કર, અને મામ એટલે મારું, મને. મધુરાલાપમ એટલે મધુર અવાજ. પાઠ્ય એટલે ભણાવ, શીખવ. ભણાવ અથવા તો શીખવ. મામપી, મામપી, મામ વત્તા અપી સંધિ છૂટી પડે. મામ એટલે મને, અપી એટલે પણ, મને પણ. તવ એટલે તારી. ભાષામ એટલે ભાષામાં, મને પણ તારી ભાષામાં બોલી શીખવ. ત્યારબાદ આપણે ભાષાંતર ફરી એકવાર જોઈ લઈએ. ચણકમ સ્વીકુરુ પીબરે નીરમ ત્વમ પુનરપી રટ ચીવ ચીવ. તું ચણનો સ્વીકાર કર, પાણી પી. તું ફરીવાર ચી ચી ચેનું રટણ કર. તોષયમાં કોરુ મધુરાલાપમ પાઠ્ય મામ અપી તવ ભાષામ. મને સંતોષ આપ, મધુર અવાજ કર, મને પણ તારી બોલી શીખવ, તારી ભાષામાં તારી બોલી શીખવ. આવું બાળક કોને કહે છે? ચકલીને કહે છે કે તારી બોલી મને શીખવ. આપણે પણ ઘણીવાર પ્રાણીઓના, પક્ષીઓના અવાજ કરતા હોઈએ છીએ. બધાને ખબર હોય છે, નાના છોકરાઓ એકબીજાને પૂછતા હોય કે તું કૂતરાનો અવાજ કર, તું ચકલીનો અવાજ કર, તું પોપટનો અવાજ કર, તું ભેંસનો અવાજ કર, તું ગાયનો અવાજ કર, તું બળદનો અવાજ કર, તું કુકડાનો અવાજ કર, ઘોડાનો અવાજ કર, ગધેડાનો અવાજ કર. બધાને બધા જ અવાજો બોલતા આવડતા હોય જ છે. તો વિદ્યાર્થી મિત્રો, બધી જ કાવ્ય પંક્તિઓનો આપણે ફરી એકવાર ભાષાંતર કરતાં પહેલાં આ છેલ્લી કાવ્ય પંક્તિનું ભાષાંતર લખી લઈએ. તો તમે મારી સાથે સાથે ભાષાંતર પણ લખતા રહેજો. ચણકમ સ્વીકરુ પીબરે નીરમ તો પુનરપી રટ ચીવ ચીવ ચીવ. કે તું ચણનો સ્વીકાર કર. તું ચણનો સ્વીકાર કર. પાણી પી. તું ફરીવાર. પુનરપી એટલે ફરીવાર. તું ફરીવાર ચી ચીનું રટણ કર. કેટલી વાર લખવાનું છે આપણે? ચી ચીનું 2 વાર કે 3 વાર? 3 વાર લખવાનું છે. ચી ચી ચી. ચી ચીનું રટણ કર. તોષયમાં કોરુ મધુરાલાપમ પાઠ્યમામ અપી તવ ભાષામ. મને સંતોષ આપ. અને શું કહે છે? મને સંતોષ આપ અને મધુર અવાજ કર. મને સંતોષ આપ, મધુર અવાજ કર, મને પણ તારી બોલી શીખવ.
तो फरी एक बार આપણે ભાષાંતર જોઈ લઈએ। ચટક ચટક રે ચટક ચીવ ચીવ કુંજસી ત્વમ વિહગ, કે ચકલી ચકલી રે ચકલી હે પક્ષી તું ચી ચી બોલે છે। નીડે નિવસસી સુખે ન ડયસે ખાદસી ફલાની મધુરાની, તું મારામાં રહે છે, સુખેથી ઉડે છે અને મીઠા મીઠા ફળો ખાય છે। વિહરસી વિમલે વિપુલે ગગને નાસ્તિ જનઃ ખલુ વારયસી, તું સ્વચ્છ વિશાળ આકાશમાં વિહરે છે, ખરેખર તને રોકનાર કોઈ નથી। માતા પિતરા વિહ મમ નસ્ત એકાંકી ખલુ ખિન્નઃ અહમ, કે મારા માતા પિતા અહીં નથી, ખરેખર હું એકલો હોવાથી દુઃખી છું। એહી સમીપમ ચીવ ચીવ મિત્ર દદામી તુભ્યમ બહુધાન્યમ, હે ચી ચી ચકલી મિત્ર નજીક આવ, તને ઘણા ધાન્યના અનાજના દાણા આપું। બાળક બોલાવે છે ચકલીને, દાણા નાખે છે કે તું નજીક આવ, તને અનાજના દાણા આપું છું। શ્રાવણ મહિનો આવે એટલે બધાએ પક્ષીઓને દાણા નાખતા હોય છે। પક્ષીઓને દાણા નાખવા માટેનું સ્થળ ચબૂતરો, પક્ષીઓને જ્યાં આગળ બેસવા માટેની જગ્યા હોય મુક્ત રીતે એને ચબૂતરો કહેવાય। ચબૂતરામાં દાણા નાખતા હોય એટલે પક્ષીઓ ત્યાં આવીને ખાતા હોય છે એ દાણા। તો એ પક્ષીઓને પાણી પીવા માટે એક ઠીબ મૂકવામાં આવે છે, એમાં પાણી ભરેલું હોય એટલે પક્ષીઓને તરસ લાગે ત્યારે એની અંદરથી પાણી પણ પીતા હોય છે। ચણકમ સ્વીકુરુ પીબરે નીરમ ત્વમ પુનરપી રટ ચીવ ચીવ ચીવ, કે તું ચણનો સ્વીકાર કર, પાણી પી, તું ફરીવાર ચી ચીનું રટણ કર। તોષયમાં કોરુ મધુરાલાપમ પાઠ્ય મામ અપી તવ ભાષામાં, મને સંતોષ આપ, મધુર અવાજ કર, મને પણ તારી બોલી શીખવ, એટલે કે તારી ભાષામાં તારી બોલી મને શીખવ। કોણ કહે છે શીખવાની વાત કોણ કરે છે? બાળક કોને કહે છે? ચકલીને, કે તારી બોલી મને પણ શીખવ। તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ ભાષાંતર પણ લખી નાખ્યું, શબ્દાર્થ તો તમે લખ્યા છે મારી સાથે સાથે, ભાષાંતર લખી અને તૈયાર પણ કરવાનું છે। આગળના તાસમાં આપણે મૌખિક સંસ્કૃતમાં કાવ્ય પંક્તિઓ અને સાથે સાથે સંસ્કૃતની સાથે ગુજરાતી અનુવાદ પણ કરીશું। પરીક્ષાની અંદર એક કાવ્ય પંક્તિ એટલે એક શ્લોકનું ભાષાંતર 3 માર્ક્સનું પૂછાતું હોય છે, એટલે ભાષાંતર અને શબ્દાર્થ આપણે મોઢે તૈયાર કરવાના છે। તો નોટની અંદર આટલું લખી નાખવાનું, તેમજ સ્વાધ્યાય પણ નોટની અંદર લખી નાખવાનો। આગળના તાસમાં આપણે આગળનું ચેપ્ટર જોઈશું, પણ ક્યારે આનું થોડું ચર્ચા કરીશું, ભાષાંતર તમારી પાસે મૌખિક પ્રશ્નોત્તરી કરીશું, ત્યાર પછી પહેલી તૈયારી તમારી, પછી મારે આગળ ચલાવવાનું છે। ઓકે, થેન્ક યુ।